કેમ છો બધા? ગુડ ઇવનિંગ, જય જોહાર. બધા મજામાં છું. જય શ્રી કૃષ્ણ. તો આજે મેં બ્લોગ બનાવી નહોતું તો સાંજે સ્ટાર્ટિંગ કરે છે બ્લોગ બનાવવાનું. તો આજે છે ને ડામોર સાહેબ કંઈક બનાવે છે. એમાં સુરભીને ઉપવાસ છોડવાનો છે એટલે સુકડી બનાવે છે. ડામોર સાહેબ કે હું બનાવું એમ. તો ડામોર સાહેબને બનાવવા દીધી છે ઉકડી. તેલ આ ઘી મૂકી દીધું છે. આ ઘી ગરમ થવા માટે ઘી મૂક્યું છે. તો લોટ બી ચાળીને તૈયાર કર્યો, ગોળ બી કાપીને તૈયાર કરી લીધો છે. તો ડામોર સાહેબ બનાવવાના છે સુખડી. એ ડામોર સાહેબ આજે શું ટ્રાય કરો છો? તો આજે ડામોર છે ને સુખડી બનાવે છે. ગાય જમવાનું બી આ ડામોર સાહેબ જ બનાવવાના છે. ડામોર સાહેબ જ બનાવવાના છે. સુખડી બી એ જ બનાવવાના છે. ડામોર સાહેબ તમે જ બનાવવાના છો ને? યસ. તો બોલ્યા યસ. તો આજે આર્યન એન પપ્પા 2 જણ બનાવવાના છે. સુકડી કાઢવા માટે તો ઘી બી લગાવી દીધું થાળીને. જો ટેકનિક નવા રસોઈયા છે. ડામોર સાહેબનું તો ગોળ શેકાઈને સરસ થઈ ગયો. તો હવે લોટ નાખવાનો, થોડો લોટ નાખવો હજી. બસ હવે ફેરવો પેલા. ગાય ડામોર સાહેબ બનાવે છે નવા તો ગાય ડામોર સાહેબની સુકડી બની રેડી થઈ ગઈ છે. તો આર્યન છે ને એક સરખી કરે છે સખ્તા પાડવા માટે. અમારે આવું કામ આર્યનને આવડે છે પાછું. એવું ના સમજતા કે ડૉક્ટર બની કશું ના આવડે, બધું આવડે છે. હે ને આર્યન? તો ડામોર સાહેબને રેકોર્ડ તોડી નાખ્યો. ફટાફટ લોટ બાંધી દીધો, પછી છોકરાને શાકભાજી સમારી. ડામોર સાહેબ છે ને શાક વઘારે છે ફટાફટ. બટેકા, વટાણા, ટામેટા. તો મારો રેકોર્ડ તોડી નાખ્યો. સસમા પહેરી નાડેલા છે. હો, અંદર કંઈક આવું તોડું ના થઈ જાય. फास्ट टू फास्ट बन रहा है, फास्ट टू फास्ट. है ડામોર સાહેબ? फास्ट टू फास्ट મારો રેકોર્ડ તો નાખ્યો. ફાસ્ટ જ બનાવ, ખાવા બનાવવું એ મોટી વાત થોડી છે. ડાબા હાથનું કામ છે ખાવા બનાવવું એ તો. ઓહો, એવી દાદાગીરી ના કરવાની હો. કયા હાથનું કામ છે? ડાબા હાથનું કામ છે ખાવા બનાવવું એ મોટી વાત થોડી છે. એવું સીધી જ વાત છે. ઓહો, ડામોર સાહેબ બોલે છે ડાબા હાથનું મારું કામ છે. ગાય ડામોર સાહેબ શાક વગાડે છે. તો બ્લોગમાં બની રહેજો. કેવું બને છે હું આજે ટેસ્ટ કરાવીશ તમને બધાને. ગાય ડામોર સાહેબને ફટાફટ પૂરી બનાવી દીધી અને શાક પૂરી બનાવી દીધું. અમારા આર્યન ભાઈ છે ને અહીંયા પૂજા દિયાબત્તી થાય છે. તો ડામોર સાહેબને ફાસ્ટ કરી દીધું. તો ગાય જવાનું હવન કરવા માટે બધું તૈયાર થઈ ગયું છે. શ્રીફળ વધી દીધું છે. તો હજી હવન કરવાના બાકી છે. બ્લોગમાં બની રહેજો. ગાય જવાનું બધાના હવન થઈ ગયા. ગાય જવાનું જમવાનું બની ગયું, રેડી થઈ ગયું છે. તો બધા હવે જમવા બેસવાના છે. જમવામાં છે અમાર પૂરી, બટેકાનું શાક, વટાણા અને મંચુરિયન, સુખડી. આજે અમારા સુરભીને ઉપવાસ છોડ્યો છે. તો બધું રેડી થઈ ગયું છે જમવાનું. આજે બનાવ્યું છે ડામોર સાહેબને બધું જ. અમારે બધા જમવા બેસી ગયા છે. તો રેડી થઈ ગયું હતું એટલે તો સુરભીને ઉપવાસ છોડી દીધો છે. આજે લાસ્ટ ડે હતો. તો શ્રીફળ બી ફોડ્યું. તો બધા જમવા બેસી ગયા છે. તો કંઈ તમારે જમવું હોય તો આવી જાઓ. શાકપુરી ડામોર સાહેબને આજે તો બનાવ્યું છે વટાણા, બટેકા, ટામેટા, મંચુરિયન. ગાઈસ બધાને જમી લીધું. તો અમે 2 જણ બાકી છે. તો અમે ડામોર સાહેબને 2 જણ બેસી ગયા છે જમવા માટે. પૂરી, બટેકાનું, વટાણાનું શાક
તો તમારે જમવું હોય તો આવી જાઓ. તો બધાને જમી લીધું, અમે બે બાકી છે લાસ્ટ.